જંતો સુખમિચ્છન્તિ નિસ્તુષાં તચ્છિવે ભવે તદ્ધ્યાનાત્ તન્મનઃ શુદ્ધા કષાય વિજયેન અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મંગલાચરણ કર્યા પછી હવે જે વાત પોતાને કરવી છે તે વાતની પૂર્વ ભૂમિકા બતાવી રહ્યા છે. આ જગતમાં સૌ જીવો સુખ ઈચ્છે છે. જંતો સુખમ ઈચ્છન્તિ, અમને પણ સુખ જોઈએ છે, તમને પણ સુખ જોઈએ છે. કોઈને સુખ નથી જોઈતું તેવું નથી, અને કોઈને દુઃખ જોઈએ છે તેવું પણ નથી. બધાને સુખ જોઈએ છે, પણ સુખ મેળવવાના રસ્તા જુદા જુદા છે. પહેલા તો સુખ શેમાં છે, માન્યતા જ જુદી છે. સૌથી મોટી તકલીફ આ જ, જ્ઞાનીઓએ જેને સુખ માન્યું છે તેને આપણે સુખ માનતા નથી. આપણું સુખ જુદું છે. સંસારી જીવો સુખ શેને માને છે, શેમાં માને છે? તમે સંસારી છો, જવાબ તમારે આપવાનો. સાધુનો જવાબ હું આપીશ. તમે સુખ શેમાં માન્યું છે? જેમાં સુખ માન્યું છે એના માટે, એ સુખ મેળવવા માટે જીવ દોડી રહ્યો છે. 5 ઇન્દ્રિયના 23 વિષયો મળે એને સુખ માન્યું છે. અને 23 વિષયો જે મળે, સારા શબ્દ મળે, સારું રૂપ મળે, સારી સુગંધ મળે, સારો સ્વાદ મળે, સારા વચનો મળે, સારો સ્પર્શ મળે, એ બધું શેનાથી મળે? તો કે સારા સારા પદાર્થોથી મળે, વસ્તુથી મળે, સાધનોથી મળે. આ તમારી માન્યતા હું કહું છું. આમાં ફેરફાર હોય તો મને કહેજો. તમે એવું માન્યું છે કે જેની પાસે જેટલા સાધનો વધારે હોય તે માણસ તેટલો વધુ સુખી. આ વ્યાખ્યા બરાબર છે મારી? તમે જે માનો છો તે શાસ્ત્રની વાત નથી કરતો. ખાલી સારું લગાડવા બોલશો એ નથી કહેતો, પણ અંદરથી જે તમે માની રહ્યા છો. તમને પૂછવામાં આવે કે ભાવનગરમાં સૌથી સુખી કોણ? તમે શું જવાબ આપશો? કોને સુખી કહેશો? કોને કહેશો ભાઈ કલ્પેશ? જેની પાસે પૈસો વધુ છે, જેની પાસે સાધન સગવડ વધારે છે, જેની પાસે મોટો મોટો બંગલો છે, જેની પાસે ફાર્મ હાઉસ છે, જેની પાસે મોટી જમીન છે, મોટા ઉદ્યોગો છે, કરોડો રૂપિયા કમાય છે, મોટી મોટી ગાડી છે, દર વર્ષે નહીં દર મહિને ફોરેન ટૂર કરે છે. તમે બધા લોટના બિસ્કિટ ખાઓ છો, એ સોનાના બિસ્કિટ ખાય છે. બરાબર ને? એ સોનાના બિસ્કિટ ખાઈને ચિરાગ, એ પણ લોટના બિસ્કિટ ખાય. તમે ઘઉંના રોટલા કે બાજરાના રોટલા ખાઓ છો, એ બદામના રોટલા ખાય. એને પચાવવાની શક્તિ જ નથી. એ રોટલી, એને રોટલોય ના પચે. ફુલકા રોટલી એક
હમણાં જ આરવી શાહ આવેલા, મેં પૂછેલું એને તો કે સાહેબ એક જ રોટલી ખાવાની, એકથી બીજી નહીં. એસટી દોશી તમે કેટલી ખાઓ? 2. વસંતભાઈ તમે 2. કિરીટભાઈ તમે 3. 1 2 3. આનાથી વધારે કોઈને ખાવાની નથી, બધાને ઘઉંની રોટલી ખાવાની છે. પણ તમારી માન્યતા શું? જેની પાસે વધુ સાધન સગવડ તે સુખી. આ માન્યતા જ ખોટી છે. સાધન સગવડથી સુખ હોય તો દુનિયાના બધા સુખી હોય. એક ગામ હતું. ગામ હોય ને, જેટલા ગામ હોય ને, ગામમાં અનેક પ્રકારના મંદિરો હોય. રામજીનું હોય, કૃષ્ણનું હોય, શિવજીનું હોય, માતાજીનું હોય, હવે તો હનુમાનનું પણ હોય. આવા બધા મંદિરો અનેક પ્રકારના. એમાં ગામની બહાર તળાવને કિનારે સરસ મજાના વૃક્ષો વાવેલા હતા. લીમડા હતા, વડ હતો, પીપળો હતા. સરસ મજાનું છાયાવાળું સ્થાન હતું. એના કિનારે એક સરસ મજાનું મંદિર. આખા ગામ વાળાને એ ભગવાન ઉપર શ્રદ્ધા. અને આખું ગામ ત્યાં આવે. કોઈ રોજ આવે, કોઈ 2-4 દિવસે આવે, કોઈ અઠવાડિયે આવે, પણ આવે ખરા. ગામના નાના મોટા દુઃખ હોય એ મંદિરમાં આવે. ગામના લોકો એ દુઃખ ભગવાનની આગળ કે એનું દુઃખ દૂર થાય. તમને તો આટલું જ જોઈએ. કેટલું જોઈએ તમને? હે, ગુરુવારે આદિશ્વર દાદાના પક્ષાલ કરવા જાઓ. શેના માટે જાઓ? ગુરુ ખાડામાં છે, નુકસાન કરે છે. આ ગુરુ ઉચ્ચનો થઈ જાય. અને ગુરુ જો બરાબર હોય તો બીજા બધા ગ્રહ બરાબર થઈ જાય. શેના માટે? મંગળવારે વાસુ પૂજ્ય જાઓ ને બધા. શેના માટે જાઓ? જે રીતે ગામવાળા એ ભોળાનાથના મંદિરે જતા હતા, એ રીતે આપણે વિતરાગ પરમાત્માના દેરાસરે જઈએ છીએ. આપણી આ જ દશા છે. જ્ઞાનીઓ કે છે આ બેમાં કોઈ ફરક નથી. બધાની ઈચ્છા પૂરી થાય. માનતા માને. તને શ્રીફળ ચડાવીશું, 1 ચડાવીશું, 2 ચડાવીશું, 3 ચડાવીશું, એની માનતા પૂરી થાય. આખું ગામ માને. એ મંદિરનો એક પૂજારી ને એ પૂજારી ઘરડો થયેલો, એટલે એ પૂજારી નિવૃત્ત થયો. આખી જિંદગી સેવા કરી હતી. એની જગ્યાએ નવો પૂજારી આવ્યો. જુવાન હતો, પણ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાળો હતો. આપણા જિનાલયમાં જે ભગવાનની પૂજા કરે એ પૂજારી, આમ તો પૂજારીનો અર્થ જ એવો છે, પૂજાનો શત્રુ તે પૂજારી. હરિ એટલે શત્રુ. કેતન સંસ્કૃત આપણે ભણવાનું છે. અને આમાં અદબ છોડી દે. હરિ એટલે શત્રુ. પૂજાનો હરિ એટલે પૂજાનો શત્રુ હોય તે પૂજારી. હવે એવાને આપણે દેરાસરમાં પૂજારી તરીકે રાખીએ. વિતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાળા પૂજારી કેટલા? શ્રદ્ધાથી પૂજા કરતો હોય તેવા કેવા? કેટલા? અહીં પહેલા હતા બાબુભાઈ. કેટલા વર્ષો સુધી અહીંયા સેવા કરી. શ્રદ્ધા હતી ને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે શ્રદ્ધા હતી. ને શ્રદ્ધાથી વસંતભાઈ તમે તો વર્ષોથી જોયો હશે અહીંયા. કેટલા વર્ષ રહ્યો બાબુ? એમ? એના પપ્પા અહીંયા પૂજારી હતા ને પોતે અહીંયા પૂજારી રહ્યા. મને લાગે 60 વર્ષની ઉંમર થઈ હશે ને અહીંથી છૂટો થયો ત્યારે.
આખી જિંદગી સેવા કરી. હવે તો એ સમય એવો છે કે આવા વ્યક્તિઓ મળવા, ગોઠી, આપણે ત્યાં ગોઠી શબ્દ છે, પૂજારી શબ્દ બહારથી લાવ્યા, ખરેખર જૈનોનો શબ્દ હોય તો ગોઠી છે. અમદાવાદમાં આજે પણ ગોઠી બોલાય. આ પૂજારીને ભગવાન ઉપર હા, પછી આવજો, તમને સમજાવીશ. આ પૂજારીને ભોળાનાથ ઉપર શ્રદ્ધા હતી, ભલે ઉંમર નાની હતી પણ શ્રદ્ધા હતી, એટલે સરસ ભક્તિ કરે. જે કંઈ વિધિ હોય વિધિ તો બરાબર કરે, વિધિમાં કોઈ ખામી નહીં, કોઈ કચાશ નહીં, એકદમ ભાવથી ને ભક્તિથી કરે. પણ વિધિ સિવાયનું પણ કામ આખા મંદિરને ચોખ્ખું, ચણાક પોતાના ચહેરા જેવું ચોખ્ખું રાખે. આ પૂજારી સાચો ને આ પૂજા કરનારા સાચા. આપણે પૂજારી નથી, પૂજા કરનારા છીએ, પણ પૂજારી જેવું કામ કરીએ છીએ, વેઠ ઉતારીએ છીએ. દેરાસરમાં વેઠ નથી ઉતારવાની. તમારા ચહેરાને કેવી રીતે રાખો, તમારા શરીરને કેવી રીતે રાખો, તમારા બાળકને કેવી રીતે રાખો, એવી રીતે પણ ભગવાનને રાખતા નથી. વારંવાર કહેવા છતાં કોઈનું પેટનું પાણી હાલતું નથી, અને બહુ દુઃખ છે. જેના ભગવાનના ભક્ત થઈને ફરો છો, પૂજાના કપડાં પહેરીને ફરો છો, કાંઈ કરવું નથી કોઈને. લિયા ચંદન ને તિલક કર્યું ને હાલવા માંડ્યા, આ પૂજા છે. કેવી દશાજીના લઈને ધૂળના થર જામ્યા છે. મારી સાથે હું બતાડું નીચેથી ઉપર સુધી બધે. અમને દર્દ થાય છે, અમને દુઃખ થાય છે કે અમારા ભગવાનના જિનાલયની આવી દશાને આપણને કાંઈ થાય નહીં. પોતાના ઘરની વાળી ચોળીને સાફ રાખનારા આ બધા બહેનો, એને સામાયિક કરવામાં રસ છે, માળા ગણવામાં રસ છે. બસ પક્ષાલ થવો જોઈએ, દોડી દોડીને પક્ષાલ કરશે, આમ ઢોળી નાખશે કળશ, પણ કાંઈ પડી નથી. આ પૂજારી એવો ભક્તિવાળો હતો, એક શ્રદ્ધા હતી પરમાત્મા ઉપર. પરમાત્માની ભક્તિ તો સરસ મજાની કરે, પણ આખું મંદિર ચોખ્ખું ચણાક રાખે. મંદિરનું આખું પરિસર ધીરે 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 ચોખ્ખું કરતો ગયો, વૃક્ષો વાવતો ગયો, એને પાણી પીવડાવતો ગયો. આખા પરિસરમાં ચારે બાજુ વૃક્ષો, બગીચો, ને બગીચાની વચ્ચે ભગવાનનું મંદિર એવું સરસ મજાનું દેખાય છે. કોઈને આવીને બેસવાનું મન થાય. જેટલા મંદિરે આવતા હતા એના કરતાં અનેક ગણા વધુ લોકો મંદિરે આવતા થઈ ગયા. ફૂલડા કેરા બાગમાં બેઠા શ્રી જનરાજ જેવા તારામાં ચંદ્રમા તેમ શોભે મહારાજ. અસંખ્ય તારાની વચ્ચે ચંદ્રમા જેમ શોભે એમ ફૂલડાના બાગની અંદર પરમાત્મા શોભવા જોઈએ. આમ પંચવર્ણના પુષ્પો પ્રભુને ચડે. અલગ અલગ વર્ણના પુષ્પો શોધીને લાવે. આ પેલો માળી ક્યાં વડોદરાથી ફૂલ ભંગાવે, ગમે તેવા ચીમણાયેલા ફૂલ હોય, સવારમાં આમ એક એક ખોલતો જાય, અને આપણે રૂપિયા 2 રૂપિયાના ફૂલ લીધા ને ચડાવી દીધા. પાલીતાણા કેવા મજાના ફૂલ આવે, કેવા તાજા સવારના ઉતરેલા તાજા ફૂલ આવે, પણ આપણને આ કાંઈ સૂઝે નહીં. કેમ બધા આવા થઈ ગયા? તમારા બાપ દાદા કેવા હતા? તમારા વડવાઓ કેવા હતા? કેવી ભક્તિ કરતા હતા, કેવા જ્ઞાની હતા, કેવા તપસ્વી હતા, કેવા ત્યાગી હતા. આજ ભાવનગર આજે પૈસાની પાછળ પાગલ થયા ને એટલે આ દશા છે. એની દશા એટલે જ આમ કેવા કેવા મનોરથ થવા જોઈએ પરમાત્માની ભક્તિના. રોજ નવા નવા મનોરથ થવા જોઈએ. આમ કરું, આમ કરું, આમ કરું. આ પૂજારી રોજ નવી નવી ભક્તિ કરે. લોકો આવે, ખુશ થઈ જાય, રાજી થઈ જાય. પૂજારી ઉપર પણ રાજી થઈ જાય. તમારા જેવા વાણિયા હોય એટલે તાલી આપે. બન્યા ખુશ હોતા હૈ તો તાલી દેતા હૈ. તાલીથી આગળ કાંઈ નહીં. ગજવામાં હાથ નાખવાનું નહીં. હાથ નાખે તો આપવું પડે.
એક ભાગશાળી છે અહીંયા, પેલા આ થસણીવાળા રાજુભાઈ છે ને, એને એના ભાઈ હમણાં કંઈક દિવસ હતો, આખા સ્ટાફનું બહુમાન કર્યું. કેટલા વર્ષોથી દર વર્ષે તો કરે, દર મહિને કરે, કરવાનું. એની સેવા લઈએ છીએ, એ આપણી સેવા કરે છે. ખાલી હાથે લેવાય, પાપ લાગે. સમજો, સંઘ પગાર આપે છે, તમે આપો છો. તમારું કેસર એ વાટે જ, તમારા માટે કચરા આપો તો એ કરે છે. તમારા માટે ભગવાન તૈયાર કરીને રાખે છે, તમે પૂજા કરો છો. જે જે કરે ને પૂજા, દરેકે એને બક્ષિસ આપવી જોઈએ. પણ આવા કોઈ ભાવ જ નથી. શું થવું જોઈએ, શું હોવું જોઈએ? એ પૂજારીને છોડીને જવાનું મન જ ન થાય. ભલે ઓછો પગાર હોય તો પણ અહીંયા જ રહેશે, કેમ કે આખો સંઘ એનું ધ્યાન રાખે છે. આખો સંઘ એનો માય બાપ છે. એને અવસર આવે, નાનો મોટો સાજા માંદાનો અવસર આવે, એને ઘેર સારા માઠા પ્રસંગ આવે, બધા પ્રસંગો સાચવી લે. આ સંઘની ફરજ છે. કેમ પૂજારીઓ શોધવા પડે? કેમ ના આવે? શા માટે? આપણા કારણે. ભગવાન પ્રત્યે ભક્તિ હોય ને તો ભગવાનના સેવક પ્રત્યે ભક્તિ જાગે. આપણને ભગવાન પ્રત્યે ભક્તિ નથી, માટે ભગવાનના સેવક પ્રત્યે ભક્તિ જાગતી નથી. ભગવાન પ્રત્યે જે ભક્તિ હોવી જોઈએ ને, માતા પિતા પ્રત્યે ભક્તિ હોય ને, તો માતા પિતાની સેવા કરનાર કોઈ નર્સ કે કોઈ માણસ રાખ્યો હોય ને અને બરાબર સેવા કરતો હોય ને, તો એને આપણે થાબડીશું. એને નાની મોટી ચીજ, એની જરૂરિયાત પૂરી કરીશું. તું મારા માતા પિતાને બરાબર સાચવે છે, સાચવજે લે. આવું એને કીધું કે તું ભગવાનને આટલું સાચવે છે, આટલું સુખડ તું કસે છે. કેટલા વાડકા કસે? કેટલા વાડકા? 2-5 વાડકા હશે ને, વધારે. આટલા વાડકા ઘસી ઘસીને બાવડા દુખી જાય. એના માટે તેલ માલિશ વાળો રાખવો જોઈએ, એને તેલ માલિશ કરી દે. એના માટે પંખો રાખવો જોઈએ કે એને પરસેવો ના થાય. એના માટે એવા કપડાં આપવા જોઈએ, કોટન કપડાં, કે પરસેવો થાય તો બધું શોષાઈ જાય. ને ખાવાની ચીજો એવી સરસ મજાની આપવી જોઈએ. વાયડી ચીજો કોઈ ન હોય, વાયુ થાય નહીં, પેટ બગડે નહીં. સારી સારી ચીજો ખાવાની લાવીને આપવી જોઈએ. આમ શું કરવું જોઈએ એ પણ અમારે શીખવાડવું પડે તમને. ભગવાનની ભક્તિ પણ શીખવાડવી પડે ને ભગવાનના ભક્તની ભક્તિ પણ શીખવાડવી પડે. એવી દશા તમારી. અને છતાં પોતાની જાતને ધર્મી માનો છે, પોતાની જાતને ભગવાનના ભક્ત માનો છે. આજે અમારી પાસે આવીને કે સાહેબ દેરાસર તો હું જ ખોલું. હા, હે, જાણે આકાશના તારા લઈ આવતો હોય ને એટલી તું બડાઈ મારે. તને સંઘ ખોલવા દે છે ને, એ સંઘનો આભાર માન. પેલા દર્શન તને સંઘ કરવા દે છે, સંઘનો આભાર માન. તું હોશિયારી ન માર કે મારી પાસે ચાવી રહે છે ને હું દેરાસર ખોલું છું. શેની હોશિયારી મારે છે? જો શંખેશ્વરની જેમ ચઢાવો બોલવામાં આવે કે રોજ સવારે દ્વારોદ્ઘાટનનો ચઢાવો, તો એના હાથમાં આવે? એનો મહિમા સમજાવવામાં આવે કે દ્વારોદ્ઘાટનનો શું મહિમા છે, પ્રથમ દર્શનનો શું મહિમા છે, પ્રથમ દર્શન કરે એનું કેવી રીતે કલ્યાણ થાય, આ સમજાવવામાં આવે તો એના હાથમાં 12 મહિનામાં એક વાર ના આવે. અમાસના દિવસે ના આવે ને તો બેસતા મહિને ક્યાંથી આવે? કાલે અમાસ છે, પરમ દિવસ બેસતો મહિનો છે. એને સંઘનો આભાર માનવો જોઈએ કે સંઘ મને પક્ષાલ કરવા દે છે, સંઘ મને અંગલુછણા કરવા દે છે, સંઘ મને દ્વાર ખોલવા દે છે. કેવા ઊંધા ચાલીએ છીએ આપણે. ભગવાનની ભક્તિનું અભિમાન કરવાનું. અમારે કાલે જ આવ્યો ધર્મનું અભિમાન. એ તારે નહીં ડૂબાડે.
સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું, ઉપદેશમાલામાં આવ્યું ને કાલે, કે સાધુનો કે શ્રાવકનો વેશ પહેર્યો હોય કે પૂજાના કપડાં પહેર્યા હોય ને વિષ ખાવ તો ન મારે ને તમને? ઝેર ખાવ તો ઝેર મારે નહીં ને? જવાબ, પૂજાના કપડાં પહેરીને ઝેર ખાવ તો ઝેરથી તમે મરો નહીં ને? મરે જ ને. સાધુના કપડામાં ઝેર ખાય તો ઝેર એને ન મારે ને? મારે જ. તો ધર્મનું અભિમાન કરો, ધર્મનો અહંકાર કરો તો એ મારવાનો જ છે. સંસારના અહંકાર કરતા ધર્મનું અહંકાર વધારે મારે. કમસે કમ આટલું કરજો, જે પણ ધર્મ કરો છો એનો અહંકાર ના કરો, છોડી દો. ગાવાનું છોડી દો. આપણને ગાવાનો બહુ રસ છે. ભગવાનના સ્તવનો ગાવા નથી, પણ આપણા સ્તવનો ગાવા છે. આપણા સ્તવનો કરીએ છીએ, આપણે આપણી સ્તુતિ કરીએ છીએ. આત્મસ્તુતિ તો ડૂબાડે, પરગુણ સ્તુતિ તારે, સ્વગુણ સ્તુતિ ડૂબાડે. ભગવાનની સ્તુતિ કરવાની હોય કે આપણી સ્તુતિ કરવાની હોય? હું આમ કરું છું ને હું આમ કરું છે, જે આવે બધા સાહેબ ગઈ વખતે સિદ્ધિ તપ કર્યો આપણે. અલા ભાઈ, તારે કહેવાની શું જરૂર છે સાહેબને? આવી રીતે કહેવાનું પાછું? કેવું હોય તો એમ કેવું જોઈએ, સાહેબ ગઈ વખતે સિદ્ધિ તપ કર્યો તો પણ આહારની સંજ્ઞા છૂટતી નથી, તો પણ આહારનો રસ છૂટતો નથી, આ આસક્તિ છૂટતી નથી. સાહેબ એવું કંઈક કરો, એવો રસ્તો બતાવો કે આનાથી મુક્ત થાવ. ગુરુ ભગવાનને કહેવું હોય તો આ રીતે, આ શબ્દોમાં આવી વાત કરવી જોઈએ. શું કહેવું જોઈએ એ આપણને ખબર નથી. ભગવાન પાસે જઈને આપણે આપણા ગુણગાન ગાઈએ તો કેવા લાગીએ? ભગવાન, હા હું રોજ તારી પાસે આવું છું, 10 વર્ષથી આવું છું, 15 વર્ષથી આવું છું, 25 વર્ષથી આવું છું, જો આમાં કોઈ નથી આવતું, મારા જેવું કોઈ નથી. આવું ભગવાનને કહો તો કેવા લાગીએ? તો ગુરુને કહે તો સારા લાગો છો. ગુરુ અંદરથી સમજે છે કે હા બચારા, તમે તમારી બડાઈ ને તમારી મોટાઈ બતાવવા ગુરુ પાસે વાત કરો. ગુરુ સમજે છે કે આ કેટલા નાના છે. તમારી મોટાઈ નથી દેખાતી, તમારું ધર્મીપણું નથી દેખાતું, તમારું અધર્મીપણું દેખાય છે. જે કરીએ તે મૌનપણે કરીએ. કોઈને આપણા મોઢે તો કહેવાનું નહીં. લોકો આપણા ગુણ ગાય ને તો સાચું છે, આપણે આપણા ગુણ ગાવાના નથી. અને જે મૌન રહીને કરે છે એને એના ગુણ લોકો ગાય છે, ને જે પોતાના ગુણ બોલ બોલ કરે છે ને એના ગુણ કોઈ ગાતા નથી. વસ્તુપાલ તેજપાલે એક પણ તકતી લગાડી નથી ને તો આજે 700 વર્ષ પછી પણ એનું નામ અમર છે. એક પણ તકતી લગાડી નથી. કોણ યાદ કરે છે? કોઈ ફોટો મૂક્યો, કોઈ બાવલું મૂક્યું એના બાપાનું? આ તો દેરાસરમાં બાવલા મૂકે છે. ભગવાન પાસે બાવલા મૂકવાના તમારા માતા પિતાના કઈ દશા છે? પેલા સાધુના ઉપાશ્રયમાં કોઈ મોટી ઉંમરના બેનનો ફોટો પણ મૂક્યો હોય ને તો આમ પડદાથી ઢાંકી દેતા હતા. આજે ખુલ્લે આમ સાધુના ઉપાશ્રયમાં બહેનોના ફોટા મુકાય, સાધ્વીના ઉપાશ્રયમાં ભાઈઓના ફોટા મુકાય. કોઈ મર્યાદા ઓળંગી ગયા બધી. હમણાં સુધી અમે જોયેલું છે, અમારા જિંદગીની વાત કરું છું, જૂની વાત નથી, શાસન સમ્રાટના સમુદાયની વાત નથી, આજની વાત કરું છું. શું હોવું જોઈએ? મોટી મોટી તકતીઓ લગાડે, આ ઉપાશ્રયમાં એકે નથી, એની ખાસ અનુમોદના કરું છું. એક પણ તકતી નથી, એની અનુમોદના. જે સારું છે એની અનુમોદના કરવાની છે, પણ જે ખોટું છે એના તરફ અંગુલી નિર્દેશ કરવો જ પડે. પછી તમે સમજો ના સમજો, કરો ના કરો, તમારી ઉપર છે. અમારે સાચું કહેવાનું અમારો ધર્મ છે. હા, પૂજારી સરસ ભક્તિ કરે છે, લોકો આવે ખુશ થાય, રાજી થાય.
અને દેવ એવા હતા ભોળા, એટલે જે કામ હોય એ બધું થઈ જતું. એટલે અમુક જે મોટી ઉંમરના લોકો એને આવીને પૂજારીને કે ભાઈ જો આ ભોળાનાથ છે તારી ઉપર પ્રસન્ન થશે, આ પ્રસન્ન થાય અને માગવાનું કહે તો વિચારી લેજે શું માગવું. પેલાના મનમાં કાંઈ નહોતું, એને તો કોઈ ઈચ્છા નથી, કોઈ સ્પૃહા નથી, કોઈ આકાંક્ષા નથી. એના માટે પૂજા ભક્તિ કરતો નહોતો. ભોળાનાથ પ્રત્યે ભક્તિ હતી એટલો ભગવાનની પૂજા કરતો હતો. પણ લોકોએ એના મનની અંદર આ વાત લાવી દીધી, હાલું ભોળાનાથ પ્રસન્ન તો થાય તો પછી શું કરવું, શું માગવું? મારું ઘર નથી તો ઘર માગું? ના ના, એકલું ઘર માગીને શું કરીશ? થોડા પૈસા જોઈશે તો કે પૈસા માગું. પણ થોડા પૈસાથી શું થશે કે વધારે માગું. પણ પૈસા હશે પણ પત્ની નહીં હોય તો તકલીફ. રોટલા કરીને કોણ ખવડાવશે? એ વખતે પાઉંભાજી તો હતા નહીં કે પાઉંભાજી કોણ ખવડાવશે? રોટલા જતા, રોટલા કરીને કોણ ખવડાવશે? એટલે કે પત્ની જોઈશે. કે હવે પત્ની હશે પણ બાળકો નહીં હોય તો કે બાળકો જોઈશે. આ બધું વિચારતા એને એમ થયું આના કરતાં એમ કરું. આ ગામ છે, નાનકડું ગામ છે, બધા સુખી લોકો છે, પૂછી લો કે ભાઈ કોણ સૌથી સુખી છે, એના જેવું માગી લો. મેં તમને કીધું ને ભાવનગરમાં સૌથી સુખી કોણ? હા, તમારે મને જવાબ આપવાનો છે. ધર્મેન્દ્ર, હા જવાબ આપીશ ને ભાઈ? ભાવનગરમાં સૌથી સુખી કોણ? નાનું ગામ હતું એટલે નાના ગામમાં ભાવનગર આમ પણ નાનું જ ગામ કહેવાય. બધી વાત આમ બધાને ખબર હોય, એમ જલ્દી ખબર પડી જાય, બધા સુધી વાત જલ્દી પહોંચી જાય. તો ગામમાં ખબર હતી, લોકોએ એક જ ઘર બતાવ્યું કે આ શેઠ ફલાણા છે, સૌથી સુખી છે, સરસ મજાની પેઢી છે, 3 દીકરા છે, 3 દીકરાની વહુ છે, દેશાવર વેપાર ચાલે છે, મોટી હવેલી છે, હવેલીમાં રહે છે શેઠ શેઠાણી, બંને પરમ સુખી છે. એટલે થયું ચલો હું જોઈ આવું તો ખરો એ કેવા સુખી છે. એટલે એના ઘરે ગયો. શેઠની લગભગ 70 વર્ષ આસપાસની ઉંમર થયેલી હશે. ઘરે ગયો તો શેઠાણી કે ભાઈ શેઠ તો દુકાને ગયા છે. એટલે પહેલું જ એને તો થયું આવા સુખી માણસ એને દુકાને જવાની શું જરૂર? 3 છોકરા છે, બધા દુકાન સંભાળે છે, હશે કંઈ કામ હશે એટલે ગયા હશે. એટલે પેઢીએ ગયો ને ત્યાં એનો દુકાનનો ઓટલો ને એના ઉપર ગાદી પાથરેલી, આમ સફેદ બાસ્તા જેવા બધી ચાદરો પાથરેલી, એના ઉપર શેઠ ને 3 દીકરા બેઠેલા, સામે બધા વેપારીઓ આવેલા ને એ વેપાર ચાલતો હતો. આમ સાંકળ પકડીને ઉપર ચડ્યો. શેઠે એને જોયા એટલે બોલાવ્યા. પૂજારી પહેલી વાર એના ઘરે ગયો, પહેલી વાર એની દુકાને ચડ્યો. આજ સુધી તો મંદિર સિવાય ક્યાંય ગયો નહોતો. શેઠને ભગવાન પ્રત્યે જેમ ભક્તિ છે તો ભગવાનની સેવા કરનાર પૂજારી પ્રત્યે પણ ભક્તિ છે. આદરથી બોલાવ્યો, બેસાડ્યો, ગાદી ઉપર પોતાની બાજુમાં બેસાડ્યો, પાણી વગેરે આપ્યું. પૂછ્યું કેમ ભાઈ આજે અમારું આંગણું પવિત્ર કર્યું? તમારે ઘેર પૂજારી આવે તો આવા શબ્દો બોલો ને તમે. શ્રેણિકભાઈ કુંભણવાળા, નવીનભાઈના સુપુત્ર, આવા શબ્દથી આવકાર આપો ને તમે કે ભાઈ અમારું આંગણું પવિત્ર કર્યું તમે. આજે અમારા આંગણે ક્યાંથી આવ્યા? એ ભાવ, એ ભક્તિ. ભગવાન કે છે આ ભક્તિ છે, આ ભાવ છે, એ તારનાર છે. દ્રવ્ય તારનાર નથી, ભાવ તારનાર છે. દરેક જીવ પ્રત્યે આ ભાવ હોવો જોઈએ. આવો ભાઈ, બેસો ભાઈ, ચા પાણી પીઓ. તમારે અમારા આંગણે ક્યાંથી? એમ કહેવાય છે કે ભગવાન છે ને અલગ અલગ વેશ કરીને આપણા આંગણે આવે છે.
કોઈ વાર ભિક્ષુકનો વેશ કરીને આવે અને પછી આપણે કે જા જા ભાઈ આગળ, એટલે ભગવાન ગયા આગળ, તું રહી ગયો, લટકી ગયો. ભગવાન તારા આંગણે આવ્યા હતા, તેને કાઢી મૂક્યું. કોઈ માગવા નથી આવતું, કોઈ લેવા નથી આવતું, બધા આપવા આવે છે. પુણ્ય આપવા આવે છે, પુણ્ય બંધાવા આવે છે આપણા આંગણે. આપણા આંગણે કોણ આવે? ચડતા દિનનું પારખું નિત આવે મહેમાન. રોજ મહેમાન આવે, અતિથિ, અભ્યાગત, સાધુ, સંત, સંન્યાસી, રોજ કોઈને કોઈ આવતા હોય. સમજવું તમારા દિવસો ચડતા છે, દિવસે દિવસે વૃદ્ધિ છે. કોના લક્ષ્મીના પગલા છે આપણને ખબર નથી, કોના પગલે લક્ષ્મી આવશે ખબર નથી. આપણે એકને જાકારો દઈએ છીએ, એટલે વ્યક્તિને જાકારો નથી આપતા, લક્ષ્મીને જાકારો આપીએ છીએ. આ ભાવ રહેવો જોઈએ. એટલે દુલાભાઈ આ કાગઈના હતા ને, એનું સરસ મજાનું પ્રસિદ્ધ ગીત છે, ભાવગીત. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કાગો એને પાણી પાજે, ઝાકારો ના દેજે રે. હેજી એને ઝાફારે લાગી તું ઓળાવા જાજે રે આવકારો મીઠો આપજે. ભગવાન આપણે આંગણે આવ્યા છે. પડતા દિનનું પારખું, ઘર ન આવે શ્વાસ. કૂતરો પણ તમારા આંગણે ન આવે ને, સમજી લેવું તમારા દિવસો હવે પડતા જ. એકલા જમવાનું મન ન થાય, એ તમારા બાપા હતા, તમારા દાદા હતા. હતા કે નહીં કલ્પેશ? એકલા જમવાનું લુખ્ખું લુખ્ખું લાગે. આખું ટેબલ આમ ભરેલું હોય, ફરતા બધા બેઠેલા હોય, એ તાણ કરી કરીને, કાઠિયાવાડમાં તાણ જ કે ને, એ તાણ કરી કરીને બધાને ખવડાવતા હોય. અમારા સાધ્વીજી ભગવાન સવારે કીધા હતા, પેલા ધર્મચક્ર તપ કરે છે, આવ્યા જ નથી, આવ્યા નથી આવ્યા. એ કે બધા સાધ્વીજી ભગવાન મને આમ આગ્રહ કરી કરીને બેસણામાં વપરાવે છે કે મારી તાકાત નથી હોતી, તો આગ્રહ કરીને વપરાવે છે. આ જોવું હોય તો આવી જજો અમારી ભેગા. અમારે ત્યાં બે સાધુ કરે છે, કેવા ભાવથી ને કેવા આગ્રહથી એને બેસણું કરાવતા હોય, એને વપરાવતા હોય. જેટલી વાર ગોચરી જવું પડે એટલી વાર જઈ જઈને એમને વપરાવતા હોય. લો આ ચાલશે, આ ચાલશે, આટલું લો, આટલું લો. શું તમારે ત્યાં સુખ છે? દુઃખ છે. તમારે ત્યાં તો એવું કહેશે બહુ થઈ ગયો હોય, ઉભા થાવ. તોય તમને ક્યાં ત્યાં કઈ દુઃખ લાગતું નથી. આવકારો મીઠો આપજે રે. આંગણે આવેલા ને ક્યારે જાકારો નહીં આપતા, આટલું નક્કી કરો. કોઈ પણ તમારા ઘરના આંગણે, દુકાનના આંગણે, ઓફિસના આંગણે, રસ્તામાં પસાર થતાઓને કોઈ તમારી સામે હાથ લાંબો કરે, દેરાસર આવો, ઉપાશ્રય આવો ને તમારી સામે હાથ લાંબો કરે, એનો હાથ એમને એમ પાછો ન જ હોવો જોઈએ. જે મૂકો તે શું મૂકો એ મહત્વનું નથી. તમારી પાસે ચણા મમરા રાખો, તમારી પાસે ચોકલેટ રાખો, તમારી પાસે બિસ્કિટ રાખો, તમારી પાસે કેળા રાખો, કાંઈ ન હોય તો ગજવામાં પરચૂરણ રાખો, પરચૂરણ આપો, પણ આપો.
આપવા માટેનો અભાવ છે, ખાવા માટેનો નથી, ખવડાવવા માટેનો અભાવ છે. અમારા શ્રાવકો જ્યાં સુધી આપવાનું કામ કરતા હતા ત્યાં સુધી મહાજન કહેવાતા હતા. આપવાનું બંધ કર્યું ને એટલે મહાજન પ્રથા બંધ થઈ ગઈ. આ જ કાઠિયાવાડના ગામોમાં અમે સાંભળ્યું છે. ગામોમાં 1 ઘર હોય, 2 ઘર હોય, 3 ઘર હોય, જેટલા પણ ઘર હોય, આખું ગામ એને ત્યાં લેવા માટે આવે. દવા લેવા એને ત્યાં આવે. ડોક્ટર તો હતા નહીં, હોસ્પિટલો હતી નહીં. જે ઘરમાં ઘરડા માજી હોય, ઘરડા કાકા હોય, એ બધું જાણતા હોય, એને દવા આપે. માંદા પડે તો ભાત દાળ ખાવા હોય તો એને ત્યાં ભાત દાળ લેવા માટે આવે. સારા પ્રસંગ હોય અને ઘરમાં સારી વસ્તુ જોઈતી હોય, સારા વાસણો જોઈતા હોય, સારા કપડાં જોઈતા હોય, આ બધું એને ત્યાંથી મળે. ઉધાર પૈસા જોઈતા હોય તો પણ એની પેઢીએ એની દુકાને આવીને આખા ગામમાં કોઈને પણ જોઈતા હોય ઉધાર પૈસા પણ આપે, વગર વ્યાજે આપે. મારા ગામનો જ આવું જ્યાં સુધી હતું ત્યાં સુધી મહાજન હતા અને ત્યાં સુધી આખા ગામમાં એનું વર્ચસ્વ હતું. જેવું આ સુકાવા લાગ્યું, જેવું આ ઘટવા લાગ્યું, અમારી મહાજન પ્રથા નષ્ટ થઈ ગઈ. મહાજનોનું વર્ચસ્વ ખલાસ થઈ ગયું. જેના કારણે આપણે આજે ઊંધા રસ્તે છે. સારા સારા માણસો એમ બોલે છે કે આપણે બધા નિરાતે જઈએ છીએ ઓફિસે ને મોડા જઈએ છીએ ને વહેલા આવીએ છીએ ને એટલે પૈસા નથી કમાતા ને જુઓ પેલા પટેલો આમ કરે છે ને દરબારો આમ કરે છે ને 8 વાગ્યામાં ઓફિસ ને દુકાન ખોલી દે છે ને મહેનત કરે છે ને એટલે મળે છે. શું ધૂળ મહેનતથી મળતું હશે? આપવાનું બંધ કર્યું એટલે પુણ્ય ઘટ્યું ને પુણ્ય ઘટ્યું ને એટલે પૈસા ઘટ્યા. જો ધન જોઈતું હોય ને તો પણ આપવાનું શરૂ કરો. આપશો ને તો મળશે, જેટલું આપશો એના કરતાં અધિક મળશે. જોઈ લો, નદી જોઈ લો, કુવા જોઈ લો, વૃક્ષ જોઈ લો, આખી દુનિયાની કુદરતને જોઈ લો. એ કુવા પાણી આપે છે તો પાછું ભરાઈ જાય છે રાત્રે. એ નદી પાણી આપે છે તો ભરાયેલી રહે છે. એ વૃક્ષ ફળ આપે છે તો પાછા ફળ આવે છે. એ નાનકડા વૃક્ષ ફૂલ આપે છે તો પાછા ફૂલ આવે છે. એના ઉપરથી તો શીખો. નાનામાં નાનો માણસ પણ આપ્યા વિના રહેતો નહોતો. નાનામાં નાનો, લેવાની કોઈની દાનત નહીં. એક સરસ વાક્ય વાંચ્યું હતું, આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રશ્ય કયું અને આ દુનિયામાં ખરાબ દ્રશ્ય કયું? તો કે આપવા માટે લંબાયેલો હાથ આ દુનિયાનું શ્રેષ્ઠ દ્રશ્ય છે અને લેવા માટે લંબાયેલો હાથ આ દુનિયાનું કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ દ્રશ્ય છે. કોઈને લેવું ગમતું નથી. મગણ મરણ સમાણું જોઈ માગવું ને મરવું બંને સમાન છે. સિરી પરસે એવો ભય મનમાં મૃત્યુ થાય ને, મૃત્યુ નજીક આવે એટલે શરીરમાં પરસેવો થાય, મનમાં ભય લાગે. જ્યારે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર માગવા જાય ને ત્યારે આમ શરીરમાં પરસેવો છૂટતો હોય, મનમાં ભય હોય, શું થશે, કેમ માગવું, માગીશ તો શું કહેશે, જાત જાતનો ભય હોય. બરાબર મૃત્યુને માગવું બંને સરખું છે. આપનારનો હાથ ઉપર છે, માગનારનો હાથ નીચે છે. ક્યારે માગતા નતા કોઈની પાસે. આપવું હોય એક વાર વિચાર કરજો. આપવા માટે એક જ વાર વિચાર કરવા, મારો આપવાનો ભાવ છે કે નહીં. એક જ વિચાર. ગઈકાલે મારા નિધિ મહારાજનો કંઈક જન્મદિવસ હતો, ઠળિયાવાળા. તો બધા મુમુક્ષુ હતા, બધા ભેગા થઈને 100 કિલો લાપસી બનાવી. 100 કિલો ને 200 કિલો, 200 કિલો લાપસી બનાવીને બધે જમાડવા ગયા હતા. કેમ કે નિધિ મહારાજને આ બહુ ગમતું હતું, આપવાનો ભાવ. બીજું પણ ઘણું લઈ ગયા હતા, ફળ ફ્રૂટ વગેરે.
જ્યાં જાય ને વિહારમાં જ્યાં હોય ને બધાને આમ અપાવતા જ રહેતા. જોડે પેલો ગઢવી હોય એટલે ગઢવી આ બધું ગોઠવી દે અને વિહારમાં જે મળે બધાને આમ વેચતા વેચાવતા જાય. કેવા ભાવ હોવા જોઈએ. આમ વર્ષે શ્રાવક મેઘ સમા કયા કરતા પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ગણી તેને પુણ્ય રાશિ નામ. શાસ્ત્રમાં લખ્યું શ્રાવક મેઘ જેવા હોય. આમ મેઘ સ્થળ કે કાળ જોયા વિના, દરિયો છે કે જમીન છે, પાણી છે કે જમીન છે, પર્વત છે કે રણ છે, કશું જોયા વિના વરસે છે. એમ શ્રાવક વરસ્યા જ કરે તો પુણ્ય રાશિ વધે, તો પુણ્ય વધે. આ પુણ્ય કેમ ઘટ્યું? તમારું કારણ જ સવારે જાગે ને આપવાથી શરૂઆત થયેલી સવાર. પહેલો છાલ્યું ભરીને જુવાર કબૂતરને, નાના બાળકને આપે જા. પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની. આ નક્કી હતું બધું કે સાધુ આવે, સંત આવે, સંન્યાસી આવે, લક્ષ્મી પ્રસન્ન કહીને ઉભા રહે. એને જે કઈ અનાજ, સીધું સામાન જે આપવા યોગ્ય હોય આપે. ભિક્ષુક આવે તો એ આપે, બિલાડી આવે તો દૂધ પાય, કૂતરો આવે તો આમ કરે, કીડીનું કીડિયારું પૂરે. એ કવિએ સરસ પંક્તિ લખી છે. એ કોણ બેસે આગળ? શું લખ્યું? કોણ બેસે આગળ? અહીંયા આગળ બેસવાનો અધિકાર કોને છે? તમે સામાયિક કર્યું એટલે અધિકાર ના મળી જાય. બસ એ આપ્યા જ ખરી. એ પક્ષીને ચણ આપે, કૂતરાને રોટલા આપે. પેલો અહીં બાજુમાં રહેતો હતો ને યોગેશ, બહાર કઈ કૂતરાના રોટલાના નંબર લખેલા છે. એકવાર મેં એને પૂછ્યું એટલે કે સાહેબ આ રોજ આ ભાઈ રોટલા બનાવે છે ને અમે આખા બધે રોટલા નાખવા માટે જઈએ છીએ. આ કૂતરાને રોટલા ખવડાવે, કીડીનું કીડિયારું પૂરે, આ બધું કરે અને છતાં કોઈને કહે નહીં, કોઈ જાણે નહીં, એને આગળ બેસવાનો અધિકાર છે. આ પ્રભુનું સમવસરણ છે, આ દેશના છે, અને એમાં આગળ બેસવાનો અધિકાર એને છે જેનો હાથ આમ રહે છે. આ બે હાથથી આપે, આ ઉલેચીને આપે. આપવા માટેનો એક જ ભાવ છે, યાદ રાખજો. દેવલોકમાં આપી શકતા નથી, તિર્યંચમાં આપી શકતા નથી, નરકમાં આપી શકતા નથી. એક માત્ર મનુષ્ય જન્મમાં જ આપી શકાય છે, એક માત્ર. અને એમાં પણ આવું કુળ મળ્યો હોય તો જ આપી શકાય છે, નહીંતર આપી શકાતું નથી. આજે કોઈ લેનાર નથી. આજે સાંજે તમારે ત્યાં ભાત વધ્યો હોય ને, કોઈ ભિક્ષુકને ખવડાવવો હોય ને તો કોઈ લેનાર નથી. આજે પેલા તો નીકળતા હતા, સાંજ પડે ને આપજો મા બાપ, એ તમારો ભાત એના મોઢે જતો તો આજે રસ્તા વચ્ચે રખડે છે. અન્ન તમારું, અન્ન દેવતાનું અપમાન છે, અન્ન દેવતાનું અપમાન છે. અને ફ્રીજમાં સડે ને એ તો અન્ન દેવતાનું પરમ અપમાન છે. તમારા ફ્રીજમાં સડી જાય છે અન્ન, પણ કોઈના મોઢે જતું નથી. આપવા માટે પુણ્ય જોઈએ, મેળવવા માટે જેટલું પુણ્ય જોઈએ ને એના કરતા આપવા માટે અનેક ગણું વધારે પુણ્ય હોય ને તો તમારું અન્ન કોઈકના મોઢામાં જાય છે. પેલી કહેવત તમે બોલો છો ને, દાને દાને પે લિખાએ. ધર્મની વ્યાખ્યા જુદી છે. धर्म एम कैसे दाने दाने पे लिखा है खाने वाले का नाम नहीं, दाने दाने पे लिखा है खिलाने वाले का नाम. ખવડાવવાનું લખાયું હોય તો તમારો દાણો કોઈના પેટમાં જાય છે, નહીતર ગટરમાં જાય.
ખાવાનું તો આખી દુનિયા કરે છે, પશુ પણ ખાય છે, તમારા કરતાં વધારે ખાય છે. આજે તો લોકો પશુને બધા ફ્રૂટ ખવડાવે છે, બોલો, તરબૂચ ખવડાવે ને ટેટી ખવડાવે ને એને નુકસાન કરે છે. માણસને ખાવા નથી. આપણા જૈનોની આખા વર્ષમાં એક ફ્રૂટ ખાવા નથી. એ સિવાયના કેટલાય લાખો લોકોને ખાવા નથી, જેને ફ્રૂટ ખાવાની જરૂર છે. એ હોસ્પિટલમાં રહેલા બીમાર, એને ફ્રૂટ ખાવા નથી મળતો ને આપણે પશુને ખવડાવીએ. પાછા એના ફોટા પાડે ને વિડીયો પાડે ને આખી દુનિયામાં મોકલે. આ વિવેક પણ જરૂર છે. આ વિવેક પણ આપણે ચૂકી ગયા છે, માત્ર આપણા પ્રચાર માટે. પશુને ઘાસની જરૂર છે, ને દાણની જરૂર છે, ને ખોળની જરૂર છે, ને કપાસિયાની જરૂર છે. એનાથી એને પુષ્ટિ મળે છે. લીલા ઘાસથી એને પુષ્ટિ મળે છે. લીલું ઘાસ એને મિષ્ટાન્ન જેવું લાગે છે. એનાથી એ દૂધ વધારે આપે છે. એનાથી શરીરની પુષ્ટિને આરોગ્ય જળવાય છે. ફ્રૂટ તો પાણી છે, એનાથી એને કોઈ લાભ નથી. આપણે શીખ્યા ફ્રૂટ ખાવાનું. આ સિંધીઓ આવ્યા ને, આ સિંધીઓ ફ્રૂટ લઈ આવ્યા. ત્યાં સુધી ભારતમાં ફ્રૂટનું ચલણ નહોતું, બહુ ઓછા ફળ હતા. ને સિંધીઓ લઈ આવ્યા ને આ ડોક્ટરોએ અષ્ટિદોષી, આ ડોક્ટરે ઘુસાડ્યું તમારા મગજમાં કે ફ્રૂટ ખાઓ, ફ્રૂટ ખાઓ, લીલા શાકભાજી ખાઓ, ને અન્ન ખાવાનું છોડી દીધું. અન્નમ વૈ પ્રાણા, અન્ન એ પ્રાણ છે, અન્નથી જીવાય છે. ફળ ને શાકભાજીથી નથી જીવાતું, અન્નથી જીવાય છે. અન્ન જરૂરી છે. વિવેક કરો. આ પ્રકારનો વિવેક હોવું જોઈએ. માણસ ભૂખે મરે છે, તમે શું કરો છો? અને એમાં આપણો જૈન, એને કંઈક આપશો તો ઉગશે, એ ધર્મ કરશે, કઈ ધર્મ સાચવશે, દેવગુરુની ભક્તિ કરશે, એ દેરાસર સાચવશે, એ નૌકાર ગણશે. પેલા એને, પેલા ભાઈને કરવાનું કે પેલા પડોશીને કરવાનું? અને કહો તમે, પેલા કોને કરવાનું? તમારો ભાઈ ભૂખે મરતો હોય અને તમે ગામમાં પેલું વૃદ્ધાશ્રમમાં બધું આપવા માટે જાઓ, લાખો રૂપિયા આપો, તમારો ભાઈ ભૂખે મરે છે, એને પેલા સાચવ. વૃદ્ધાશ્રમમાં તકતીઓ લગાડવી છે, વાહ કરવી છે, તારે ભાઈને સાચવવો નથી. સાધર્મિક આપણા ભાઈ છે, સહધર્મી ભાઈઓને પહેલા સાચવો. એ બધા સચવાઈ જાય પછી બીજા મનુષ્યની અનુકંપા, અને એના પછી પશુ પક્ષીની જીવદયા. ત્રીજો નંબર આવે, આપણે એને પહેલા લઈ આવ્યા. દાન આપવું તો પણ કઈ રીતે આપવું, કોને આપવું, શું આપવું, બહુ મહત્વનું છે. પણ આપો, જે પણ કરો તે આપો. બસ તમારા દિવસની શરૂઆત આપવાથી થવું જોઈએ, અને દિવસનો અંત પણ આપવાથી આપવો જોઈએ. પ્રભાવના લેવાની વસ્તુ નથી, પ્રભાવના આપવાની વસ્તુ છે. એક મહત્વની વાત કરું. પ્રવીણભાઈ, તમે પ્રભાવનો આપો છો ને? હા, પછી લો છો એ ખરા? કોઈ ભૂલી ગયા હોય તો કે ભાઈ પ્રભાવનો તો લઈ લેવાની, સામેથી લઈ લેવાની, માગીને લઈ લેવાની. ના લેવાય. મગણ મરણ સમાણું જ હોય. એ વાત કરતો હતો. આપવું હોય તો એક જ વાર વિચાર કરવાનો, મારે આપવાનો ભાવ છે. લેવું હોય, કોઈ આપતું હોય અને લેવું હોય તો 2 વાર વિચાર કરવાનો કે હું પાછું આપી શકીશ તો મારે લેવાનું, હું નહીં આપી શકું તો મારે નહીં લેવાનું. અને માગવું હોય તો 100 વાર વિચાર કરજો. કોની પાસે માગવું, શું માગવું, ક્યારે માગવું, કેવી રીતે માગવું, કેટલું માગવું, માગવું કે ના માગવું, 100 વાર વિચાર કરીને 100 ગરણે પાણી ગાળીને માગવાનું. તમારે દુનિયામાં છાતી કાઢીને જીવવું હોય ને તો કોઈની પાસે માગતા નહીં. છાતી કાઢીને જીવવું હોય તો
ચલાવી લેજો, ઓછાથી ચલાવી લેજો, પણ કોઈની પાસે હાથ લાંબો માગવા માટે કરતા નહીં ક્યારે પણ. અને ભગવાનને હું તો પ્રાર્થના કરું કે ભગવાન આ જગતમાં કોઈને માગવાનો વારો ના આવે, આ જગતમાં કોઈને માગવાનું ના આવે. ભગવાન એવું કરજે, કદાચ ભૂખે રહેવું પડે તો રહે, પણ કોઈની પાસે હાથ લાંબો કરીને માગે નહીં. બહુ અઘરું છે માગવું. આપો, જો માગવું ન હોય તો આપો, એનો નિયમ પણ એ જ છે. જો તમારે માગવું ન હોય, માગવાની સ્થિતિ ન જ હોતી હોય તો અત્યારે આપો. નીતિકારો શ્લોક લખે છે, યાચકા નૈવ યાચન્તે બોધયંતી ગૃહે ગૃહે દિયતામ દિયતામ લોકે અદાતુ ફલમીદૃશ. યાચક, ભિક્ષુક, ભિખારી એ તમારે ત્યાં લેવા માટે નથી આવતા. નૈવ યાચન્તે, તમને બોધ આપવા માટે આવે છે, તમને હિત શિક્ષા આપવા માટે આવે છે. આપો આપો આપો, નહીં આપો તો મારા જેવી દશા થશે. જો મારા જેવી ન દશા ન જોઈતી હોય, મેં ગયા ભવની અંદર આપવાની અનુકૂળતા હતી પણ ન આપ્યું, માટે આજે મારે માગવાનો સમય આવ્યો છે. જો તમારે માગવાનો સમય ન જોઈતો હોય તો અત્યારે આપો. માત્ર આપવા માટે આ ભવ છે, માનવ ભવ માત્ર આપવા માટે છે. ને માનવ ભવની વિશેષતા જ આ છે. છેલ્લી શાસ્ત્રની એક વાત કરીને પૂરું કરું. શ્રાવક દેશવીરતી ધર હોય, 12 વ્રત, સમ્યક્ત્વ મૂલ 12 વ્રત શ્રાવકના કહેવાય. સાધુના 5 મહાવ્રત છે, શ્રાવકના 12 વ્રત છે. શાસ્ત્ર લખે છે, તિર્યંચો પણ દેશવીરતી ધર્મ પાળી શકે છે. તમે સાંભળ્યું હશે કદાચ, પર્યુષણમાં કંબલ શંબલના દ્રષ્ટાંતથી બંને બળદના ભવની અંદર પણ એ શ્રાવક શ્રાવિકાના ઘરે હતા, એટલે 12 વ્રત સારી રીતે પાળતા હતા. પણ પાછું શાસ્ત્રમાં એ ઉલ્લેખ છે કે 12 વ્રતમાં એક વ્રત એ નતા પાળતા, અને પશુ પાળી ન શકે. 12 વ્રતના નામ તો આવડે ને, અતિચાર આવડતા છે ને આવડે. આ 12 વ્રતમાં એક વ્રત છે, કયું વ્રત ન પાળી શકે? સામાયિક ના કરી શકે, કેમ? પૌષદ ના કરી શકે, દેશાવગાસિક ના કરી શકે, ના એ બધું જ કરી શકે. સામાયિક પણ કરી શકે, પૌષદ પણ કરી શકે, દેશાવગાસિક પણ કરી શકે. કે દેશાવગાસિક આપણે આજનું છે એ તો હતું જ નહીં. એક દેશ એ જ્યાં બેઠું છે એટલું નક્કી કરી દે કે આની બહાર મારે જવાનું નહીં, એટલે એનું દેશાવગાસિક થઈ ગયું. 48 મિનિટ નક્કી કરી દે કે 48 મિનિટ મારે ક્ષમતામાં રહેવું છે, એટલે એનું સામાયિક થઈ ગયું. 4 પ્રહર મારે આ રીતે સંપૂર્ણ નિર્વદ્યપણે જીવવું છે, સાવધ્યનો ત્યાગ કરવો છે, એમ નક્કી કરીને રહી જાય. કાચું પાણી પણ ન પીએ, લીલું ઘાસ પણ ન ખાય, 1 ટંક સૂકું ઘાસ ખાઈ લે, અને એનો પૌષધ થઈ જાય. પણ એક વ્રત એ ન કરી શકે, અતિથિ સંવિભાગ, જે માત્ર માનવ ભવમાં થઈ શકે. આ આપવાનું કામ, આપીને ખાવાનું, ખવડાવીને ખાવાનું, માત્ર માનવ ભવમાં જ થઈ શકે છે, પશુ ભવમાં પણ થઈ શકતું નથી. માટે આપો. આપણી વાત પેલા પૂજારીની ચાલુ છે, અધૂરી છે. આવતીકાલે એ વાત આપણે પૂરી કરીશું. એ પૂજારી પેલા શેઠને ઘેર પહોંચ્યો, એની દુકાને પહોંચ્યો, અને દુકાને પહોંચ્યા પછી એ શેઠ સાથે શું વાર્તાલાપ થાય છે, અને પછી આગળ ભગવાન પાસે માગવાનું આવે તો શું માગવું. તો એ શંકર ભગવાન એને પ્રસન્ન થાય છે, ત્યારે એની પાસે શું માગવાનો વિચાર કરે છે, કેવી રીતે ને કેટલું માગવાનો વિચાર કરે છે, શાસ્ત્રકાર અધિકાર જો